ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી પાવી જેતપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો નથી। ત્યારે આ પરિસ્થિતિને કારણે ધરતીપુત્રો ખેડૂતો હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે અને વાવણી લાયક વરસાદ માટે ધરતીપુત્રો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે। 17 જૂને પડેલા વરસાદી ઝાપટા બાદ ખેડૂતોએ સારા ચોમાસાની આશા રાખી હતી અને ઘણા ખેડૂતો ડાંગરના ધરુ સહિતની વાવણીની તૈયારીઓમાં લાગી ગયા હતા, પરંતુ 27 જૂન સુધી પણ પૂરતો વરસાદ ન પડતા ખેતરમાં નાખેલા મોંઘા બિયારણ અને ડાંગરના ધરુ બળી જવાની ભીતિ ઊભી થઈ છે। હાલ ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે। સમયસર વરસાદ નહીં પડે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે। ની વધારે જરૂર છે અને 22 જૂને આવવાનું હતું તે આવ્યો નહીં। આજે 27 જૂન થઈ ત્યાં સુધી વરસાદ આવ્યો નહીં, એટલે અમારે વરસાદની જરૂર છે। 27 તારીખ સુધીમાં વરસાદ આવી જવો જોઈએ। તો બિયારણનું શું થાય છે? બિયારણનું શું થાય? હવે બધા ગલગોટ અને ડાંગર ચીમાવા બાજી છે। વરસાદની બહુ જરૂર છે। વરસાદની બહુ જરૂર છે। ઓકે, તમારું નામ? વિઠ્ઠલભાઈ મકાભાઈ, ગામ? બેસાવી। હા, એટલે વરસાદ આ જૂનમાં આવી જશે એવા ભરોસા સાથે લોકોએ વાવણી કરી દીધેલી, ડાંગરોનો ધરું પણ વાવી દીધેલો અને 15 જૂન સુધીમાં છેલ્લામાં છેલ્લો વરસાદ આવી જાય છે દર વર્ષે, એટલે લોકોને એમ હતું કે આવી જશે વરસાદ, પણ અત્યાર સુધી આજે 27 તારીખ થઈ હજુ સુધી વરસાદ વરસેલ નથી, એટલે બધા જ લોકો ચિંતામાં છે। મોંઘું બિયારણ લાવીને વાવેલું ઉગેલું છે પણ હવે ચીમડાવા લાગ્યું છે અને પાણીના હજુ ઠેકાણા નથી। હવે બોર છે પણ બોરમાં પણ અમુક જગ્યાએ પાણી આવેલું છે, અમુક જગ્યાએ છે નહીં, એટલે બિયારણ પણ ફેલ જવાની ભીતિ સેવાઈ રહી છે અને હવે થોડા દિવસમાં 2-4 દિવસમાં આવી જાય તો લોકોના ખેડૂતોના પાક બચે, નહીંતર જે બિયારણ છે તે પણ ફેલ જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। આપણું નામ? ઈશ્વરભાઈ રાઠવા, બેસાવી।